સુરતમાં અસામાજિક તત્વોએ લીધો છે સગીરનો જીવ। જી હા, 17 વર્ષનો પરેશ ઘરે જતો હતો ત્યારે ચપ્પુથી તેના પર હુમલો કરવામાં આવ્યો। પરેશ વાઘેલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। સગીરની હત્યા બાદ લોકોએ કાપોદ્રા પોલીસે સ્ટેશન પહોંચી અને હોબાળો કર્યો હતો, ઘેરાવ કર્યો। પોલીસ સ્ટેશનમાં પરિવારના કલ્પાતથી વાતાવરણ ગમગીન થઈ ગયું। કાપોદ્રા પોલીસે હત્યારાને ઝડપી પાડ્યો છે। સૂત્રો તરફથી આ વિગત પણ સામે આવી છે। આ તસવીર જે તમે જોઈ રહ્યા છો તે 17 વર્ષીય સગીર કે જેની હત્યા કરી દેવામાં આવી છે, પરંતુ હત્યારાને પોલીસે પકડી પાડ્યો છે તેવી હાલ સૂત્રો તરફથી જાણકારી સામે આવી રહી છે। બે ભાઈ બહેન કારખાનેથી આવતા હતા અને આ વિસ્તારની માહિતી મળવા મુજબ કે ભાઈ એ કારખાનેથી આવતા હતા તો તે દારૂ પી અને રોડ ઉપર ઊભો હતો અને આ બાળક પાસેથી કઈ કે નજીવા પૈસા માંગે છે, 20 રૂપિયા કે 50 રૂપિયાની માંગ કરે છે। આ બાળકના ખીચામાં પૈસા ન હોવાથી આ બાળકે પૈસા ન આપ્યા હતા, જેથી કરી અને એમની દાજ રાખી અને દારૂનો નશો કર્યા પછી આ તમામ ઘટનાઓ બની છે। દારૂના નશાઓ, ડ્રગ્સના નશાઓ આ એરિયામાં અનેક લોકો કરી રહ્યા છે, ત્યારે આ દારૂના અડ્ડાઓ પણ જે જગ્યાએ ઘટના બની એની આજુબાજુમાં પણ અડ્ડાઓ એટલા ચાલી રહ્યા છે। તો આ પોલીસ તંત્રને અને કાયદા વ્યવસ્થાને મારી એક વિનંતી છે કે આવી ઘટનાઓ આજે નહીં પણ ક્યારે ભવિષ્યમાં ન બનવી જોઈએ। બની આ બે ભાઈ કારખાની બેન ભાઈ આવતા હતા, છોકરી આગળ વહી ગઈ, થોડોક વાંહે રહી ગયો અને આમથી ઓલી મોટી શેરીમાં કોકને સરી મારીને આવ્યો અને આ છોકરો વસમાં આવ્યો ને એને પસાડીને મારવા મીડ્યા। એ કામેથી કારખાનામાં મારા દેરનો છોકરો છે એટલે એ આમથી બીજાથી ધમાલ કરીને આવ્યો ને દાઈમાં એને મારવા મીડ્યો સાહેબ। એ તો હાલો તો કામે બેન ભાઈ હાલતા હતા। અમારી માંગ અમારા છોકરાને સજા દીધી ને અમારા છોકરાને થયું ને એવું જ થવું જોઈએ।